નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. મહત્વના એક સમાચાર આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાની મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ આપને લઈને કરી શકે છે મોટો ઘટસ્ફોટ. જી હા, આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટ અને એમના એજન્ડાને લઈને રાજુ કરપડા કોઈ ખુલાસો કરી શકે છે. મહત્વનું છે કે ખેડૂત નેતા તરીકે તેઓ ખૂબ જ આગળ રહેતા હતા, પ્રશ્નો ઉઠાવતા હતા, સરકારને ચેલેન્જ કરતા હતા. ત્યારબાદ તેઓએ અચાનક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, રાજુ કરપડા કોઈ મોટો ઘટસ્ફોટ કરવાની તૈયારીમાં છે. શું લાગી રહ્યું છે? વર્તુળોમાં શું ચર્ચાઈ રહ્યું છે? અક્ષય, એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ થોડી જ વારમાં રાજુ કરપડાની શરૂ થવા માટે જઈ રહી છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ આમ આદમી પાર્ટી ગુજરાતમાં રાજનીતિ કેવા પ્રકારે કરી રહી છે, એમનો એજન્ડા કયા પ્રકારનો છે અને એ સહિતના તમામ જે મહત્વના મુદ્દાઓ છે એને લઈને તેઓ ઘટસ્ફોટ કરે એ પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે. મહત્વનું છે કે તેઓ જેલમાં હતા અને એક કેસમાં જેલમાં ગયા હતા અને ત્યારબાદ એમને આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડ્યો હતો અને ત્યારબાદ અત્યારે હાલ તેઓ જામીન મુક્ત થયેલા છે અને એ સમયગાળા દરમિયાન આ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે જઈ રહ્યા છે. જ્યારે એમને આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડ્યો હતો ત્યારબાદ આમ આદમી પાર્ટીએ એક ઓડિયો ક્લિપ પણ જારી કરી હતી અને એ ઓડિયો ક્લિપમાં રાજુ કરપડા જે છે એ પ્રકારની વાતચીત કરતા પણ સાંભળવામાં મળ્યા હતા કે તેઓ કયા કારણોસર આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. આ સિવાય હર્ષ સંઘવીના સંપર્કમાં હોવાની બાબતો પણ એમાં થઈ હતી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીએ જે આક્ષેપો કર્યા હતા એમાં પણ એમને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ જેલના ડરથી અને ભાજપના ડરથી આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. ખરા અર્થમાં તેઓ ખેડૂત નેતા નથી અને ખેડૂતો સાથે તેઓ જે છે એ વિશ્વાસઘાત કરી રહ્યા છે એ પ્રકારના દાવો આપે કર્યા હતા. પરંતુ ત્યારબાદ હવે આજે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે જઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીની ગુજરાતની રાજનીતિ કેવા પ્રકારની છે, કેવી કૂટનીતિ એમના દ્વારા કરવામાં આવે છે એ સહિતના તમામ મહત્વના મુદ્દાઓને લઈને તેઓ ઘટસ્ફોટ કરે એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે. જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ.